ઘણા નથી કોઈને ઘીરે જાવ ને તો એ બસ એવી દુઃખની જ વાતો કરતા હોય. કરોડપતિ હોય ને તો એની ઘીરે જાવ તો દુઃખની જ વાતો. અમારા બાપા ગુલ્ફી વેચતા. હવે વાડીલાલ ખાને કે હજી તારે ખોખું જ ગોતવું છે? અમે એટલા વર્ષથી મુંબઈ આવ્યા પણ ફલાણા ભાઈ અમને હેરાન બહુ કર્યા. કોઈ કોઈને હેરાન નથી કરતું ને કોઈ કોઈની સફળતામાં કોલું કરતું નથી. પોતાને જ બધું કાર્ય કરવું પડે. આ લખો અહીંયા લખી લેજો. કોઈ તમને એમ કહેતો હોય કે અમે આમ કરો તો આમ થઈ જાય, નહીં. તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને નો કહી દે કે લે હું તને દોરો માંગ દઉં, તું હુઈ જા અને 21-11 કરી નાખજે, જા ઘરે જઈને હુઈ જા, તું જીતી ગયો. નહીં, તું ઊભો થા. તારે જ કરવું પડે. હું કેવલ માર્ગદર્શક બની શકું. અને આ માતાઓ બેઠા છો, મારી માવું બેઠ્યું છું. આખા ભારત વર્ષની જવાબદારી તમારી પાસે છે. આ દેશની સંસ્કૃતિની જવાબદારી આ માવુની છે. અમે પુરુષ જે છે એ તો મેહુલો છે. જવાબદારી ધરતીની છે કે કેવું પોદો ઉગાડવો એને. જે મેં પહેલા શરૂ કર્યું એ સબ્જેક્ટ રહેશે. આજ ધરતી માં છે, એની સંતુલનતા ન ગુમાવે. વરસાદ ગાંઠતો આવી શકે, આંધી આવી શકે, તુફાન આવી શકે, પણ ધરતી એની ધીરજ ન છોડી શકે. અને વિશ્વની કોઈ એવી યુનિવર્સિટી નથી સાહેબ કે 5 વર્ષનું બાળક જે કરે છે ને માં ઘરે, એવું જ્ઞાન કોઈ આ વિશ્વની યુનિવર્સિટી ના આપી શકે. અને એમાંય તે ગર્ભ સંસ્કાર જે આપી શકે છે એવું બીજું કોઈ ના આપી શકે. મૂળ સંસ્કાર ગર્ભ સંસ્કાર. પેટમાં બાળક છે ત્યારે તમે કેવા પાઠ કર્યા છે, ત્યારે તમે શું કર્યું છે? યસ, શાસ્ત્ર છે એનું. તમારે કેવું બાળક જોવે છે તો એવા કયા શ્લોકનો તમારે પાઠ કરવો. 3 મહિનાનું અનુષ્ઠાન આવે ગર્ભ સંસ્કારમાં. એ 3 મહિનાનું દોનો દંપતી અનુષ્ઠાન કરી લે અને જે તમે કલ્પના કરી છે એવું સંતાન ન આવે સાહેબ, તો આ શાસ્ત્રની માથે લીટી મારી દેવી પડે. આ દેશના વૈદિક ઋષિઓએ આપણા 16 સંસ્કાર ભાઈ બધાને ન મળી શકે. બધાને ન મળે. આપણે માની લો કે હું આયર છું તો લઈ તો જનોઈ લઈ શકાય, પણ ભૂદેવને જે યજ્ઞોપવિત સંસ્કાર મળે એ ન મળે. સંતો છે અથવા તો આ ઓસમાણભાઈ છે મુસ્લિમ ભાઈ, એને અગ્નિ સંસ્કાર ન મળે. એને સમાધિ સંસ્કાર હોય, તે સમાધિ સંસ્કાર આપણને ન મળે. 16 બધાને નથી મળવાના, પણ સાચી ઠોકીને કહું, ગર્ભ સંસ્કાર તો એકો એકને મળતો હોય છે, કારણ કે ઉત્પન્ન સ્થાન માં છે. હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો, તે જન્મતા વેત બોલ્યો. નગર ખરેખર જે વસ્તુ જયારે સારી લાગતી તે લાગે ને, જન્મતા બાળક રડવું જ જોવે. રડે તો જ રડું લાગે, ન રડે તો ડોક્ટર ઊંધું રાખીને રડાવે છે. પાણીના સાપા નાખે, રેડ ને. એક છોકરાને સાહેબે કીધું રેડ ને હતા, એને ડોક્ટરને કીધું મૂક ને. હું કામ રડું, હજી હાલ્યો આવું છું. ડોક્ટર મૂક્યા પછી ક્યાં ગયો છે એની કલ્પના કરો, વંડી ઠેકી ગયો. પણ હમણાં એક બાળક તો રડ્યું સાહેબ, રડ્યું નહીં. નકર હાસ્ય સારું જ છે, પણ જન્મતા હશે તો કેવું લાગે? જન્મતા હું એનું ગામ મૂકીને વયું જાય કે આ ભૂતના પેટનો કોણ આવ્યો એમ. નહીં, જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે. આજે જો આ ભૂરાભાઈ હોલના ગ્રાઉન્ડમાં મારો ભૂરો સફળ થયો. મારો જોક્સમાં તમે જાણો છો કે મારે એ પાત્ર છે, ભૂરો છે. તો એ ન્યા હું ગુજરાતમાં ભૂરો કર્યું તો આજે ભૂરાભાઈ હોલમાં આવવાનો અવસર મળ્યો. તમે જે ધારો ને થાય. જન્મતા આ બાળક રડ્યો નહીં, હસ્યો નહીં, બોલ્યો. સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો અને ત્રાહો જન્મેલો ઝુકેગા નહીં ચાલા. નસ ભખ દિન પડી ગઈ. પુષ્પા. વચ્ચે એક બીજું કહું, અમારે ભાવનગરની હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો. જન્મતા વેદ બોલ્યો. જન્મ થયો ને તો નશુ બેઠી ગાંઠિયા ખાચ્યું.
ગાંઠિયા ભાળી ગયો તો બેઠો બેઠો કે હાલે લે પાછો ભાવનગર આવી ગયો, પાછો ગાંઠિયા ભાળ્યા તો રાજી થઈ ગયો. હરેશભાઈ આવો. વાહ વાહ, અમારા હરેશભાઈ દોશી, સ્વાગત છે બેન, આવો પધારો બેન. વાહ. ઓલો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો એટલે પછી સંશોધન કર્યું. આ ખરેખર આ તમને કહું, જે વસ્તુ જ્યારે સારી લાગતી લાગે ને, આજે તમે અત્યારે બેઠા છો અને અહીંયા આપણે આનંદ કરીએ, આવા લાખાણા મહેમાનો બેઠા છે અહીંયા, 2 દી પછી કોઈ ન હોય અને હું ઓસમાણભાઈ 9:30 અહીંયા આવીએ અને હું ચાલુ કરી દઉં મોરબન ઈથન ગાટ કરે, આખું કાંદીવલી નહીં મુંબઈ આખું કે એટલું નહીં, હવે તો મોબાઈલના માધ્યમથી દુનિયા કે માયાનું સટકી ગયું ભાઈ, એકલું એ જ કરે. અને માતાઓ બેઠા એટલે મને હાવ તમને નવું બ્રાન્ડ કહું, હાવ બોલે આરો આમ ઉગે બહુ હળું હળું કરતું. જો આ મારા 55મો વર્ષ હાલે, જો એ 80 તારીખ હોય તો પેલા કે તારીખ લખતા નહીં, ભણાવવા મોકલીએ ત્યારે માસ્તર 5 વર્ષનો અંદાજ મારે તારીખ નાખી દે, પણ ના મારે 80 તારીખ છે. હા, અખાત્રી જ હતી ને એટલે તેથી અખાત્રી હતી. ભાઈ જો આની પાસે એક એની કલાનું સાધન છે ને, તો આપણે આમાં ગમે એમ આખ્યું કરે તો આપણને મજા આવે. આગળ કેમેરા વગર કરે, લે કેમેરા વગર, કેમેરો ન હોય ને આપણે આમાં એમ આખ્યું કરે, એક બેન કરે. જો આ કેમેરો છે તો આપણે આમાં એક આંખ આમ બંધ કરીને આમ કર્યા કરતા આપણે વાંધો નથી આવતો. શું કામ? એની પાસે કલાનું એક સાધન છે. પણ આ બેનો બેઠા એટલે મારા 55 વર્ષ થયા, એટલે આજથી 30-40 વર્ષ પહેલા આ બહેનોમાં કેવું જોઈ કહું, 30-40 વર્ષ પહેલા જે પરણ્યા ને એ બહેનો જે આવ્યા ને એની બિચારીની સેન્ડવીચ જેવી હાલત છે. કારણ કે એ આવ્યું તેથી હાહુ માથા ફેરે ગયું અને હવે એના છોકરા મોટા છે તો વહુ માથા ફેરે આવ્યું, એને તો હાહુનું વહુનું બેયનું સહન કરવાનું રહ્યું. નહીં, દરેક પ્રોગ્રામમાં એખાદી આઈટમ તો એવી હોય જ છે કે પહેલી વાર રેકોર્ડિંગ થતી હોય. હા, કારણ કે રોજ નવી કુપલ ન ફૂટે ને માનવાનું ઝાડવું હુકાઈ જવાનું છે. એમ માણસમાં રોજ નવો વિચાર આવે ત્યારે માનવાનું કે જીવતો છે એનું પ્રમાણ છે. અમુક તો 80 વર્ષ સુધી ઈ ના આપણને ન પહોંચાય, તું આવ્યો જ નકામો ખોટો ટ્રાફિક કરવા આવ્યો. આ તમે કલ્પના કરો, 140 કરોડ સહી એમાં તમે ઓળખો એટલે કેટલા? બસ ઈ જીવે છે, બાકી ખોખા દાટા મારી છે. ઓલાનું સંશોધન કર્યું કે જન્મતા જ પુષ્પાનો ડાયલોગ બોલ્યો કેમ? એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. સાહેબ, પાયાના સંસ્કાર છે, એ ગર્ભ સંસ્કાર છે. યોગેશભાઈ, આપનો પ્રોગ્રામ હોય ત્યારે નવા શબ્દો બહુ આવે છે, કારણ કે આપ એવા બેઠા હો છો. 35 વર્ષથી બોલ્યું છું અને અમુક કાર્યક્રમ એવા હોય, ટિકિટ શો કે એમાં એક સબ્જેક્ટ જ આપ્યો હોય કે હાસ્ય જ કરાવવાનું છે, તે હાસ્ય હાલતું હોય કે મારી પાસે જોક ખાલી નથી થઈ જતા. પણ આપ બધા આવું બેઠા હો, આવું સાંભળતા હો ત્યારે અંદરથી માયાનો માયલો એમ કે આજ અહીંયા આ વાત કરી, અહીંયા મજા આવશે. એટલે શબ્દ પકડાણો છે કે ધરા એ માં છે, પુરુષ મેહુલો છે. માં કેટલું ગ્રહણ કરી શકે અને એના સંતાનને કેટલું આપી શકે. અને એટલું જ કહો બાપ કે એટલું જ ધ્યાન રાખો તો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. તમારે જ્યાં લખો ત્યાં લખેલું છે.
એક બહુ ઝીણી વાત, હાવ શબ્દ પકડો છો એટલે મજા આવે. એક માણસને નીંદર આવી, એ સૂઈ ગયો, એને સપનું આવ્યું, સપનામાં એ પતંગિયું થઈ ગયું. હવે એ પતંગિયાને પછી નીંદર આવી, એ પતંગિયું સૂઈ ગયું, એને સપનું આવ્યું, એ સપના માણા થઈ ગયો. આ વાત છે. આ સંસાર ખોટો કે સપનું ખોટું, એમાં કાંઈ હળ હુજે નહીં. પણ આવી લહેર ચડે લખ લાખ દરિયાની લૂંટતા રહેવું. આ જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કાંઈ હળવું જે નહીં રે. પણ બાપા જીવન નથી એ જંજાળ, જીવન છે જીવવા જેવું રે. મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. જીવન છે જીવવા જેવું રે વાલીડા. મોજ મારે મોજ મારે, મોજ મારે એવું રે. મોજ મારે મોજ મારે, મોજ મારે એવું રે. સાહેબ, આ શરીર છે ને એ ભગવાન કૃષ્ણની વાહણી જ છે. આપણું શરીર છે ને, તમે ક્યાં સૂર્ય વગાડવા માંગો છો, બસ તમે શું કરવા માંગો છો, આપણી તૈયારી હોય એવું ઈશ્વર આપે છે. અંદરથી ખાલી થઈ જાઓ બાપ, અને જીવનના છિદ્રોને ખુલ્લા મૂકી ગયો, પછી કૃષ્ણ એ વાહણી વગાડશે. ખુલ્લા મૂકી દેશો ને તો સાહેબ. એક જગ્યાએ લગ્ન હતા, લગ્નમાં ઢોલ ને શરણાઈ વાગતા હોય ને, એટલે શરણાઈ વાગતી હતી અને ઢોલ ધબધબાટી બોલતા હતા. એ ઢોલની ધબધબાટી બોલતી હતી, એમાં ઢોલને હરણાઈ વાતો મળ્યા કરવા. ઢોલ શરણાઈને પૂછે છે કે હરણાઈ, તે એવા ક્યાં પુણ્ય કર્યા કે માનવીઓ તારા એના હોઠ ઉપર તો તારું ઓશીકું રાખે, અને એના આંગળીના ટેરવાથી ને એમાંય તારા પૂર્વજ વાહળી. એ તો ભગવાન કૃષ્ણના હોઠે પોકી ગઈ હતી. તો એવા શું પુણ્ય કર્યા કે આવા તમને લાભ મળે છે, અને અમે હું એવા પાપ કર્યા કે ડોકમાં નાખ્યા નથી, ધબધબાટી બોલી નથી. ત્યારે વાહળીએ જવાબ આપ્યો, અમે અમારા જીવનના છિદ્રો ખુલ્લા મૂકી દીધા છે. જેને જેવી ફૂંક મારવી એવી મારી લે, પણ એ ઢોલ તે તારા જીવનના બે પડ દબીને રાખ્યા છે ને, એટલે દુનિયા ખોલવા હાટું કરે છે કે આમાં હું છે, આમાં હું છે, આમાં હું છે. જેને જીવનના છિદ્રો ખુલ્લા મૂકી દીધા હોય, એટલે મને એક ગીત યાદ આવ્યું. એ રંગ મોર લડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે. રંગ મોર લડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ પાછા મળશે નહીં. પૂજ્ય મોરારી બાબુ કહે છે કે એવા વેણ ગાંઠો કોઈના દિલને ઠેસ વાગે. જોખી જોખીને બોલવું. એ વહી જાતા આ વેણ પાછા મળશે નહીં. ઘણા કહે ને કે ભાઈ આ બોલી ગયા છો, માફી માંગો. અરે નીકળી ગયું સાહેબ, એ ક્યાંક સત્ય હશે જ. જો ગુજરાતી ભાષાની મજા જેવો સાહેબ. વહી જાતા આ વેણ પાછા વળશે નહીં, એનો શબ્દ. એ વહી જાતા આ વેણ પાછા વળશે. નદીને વેણ કહેવામાં આવે, શબ્દને વેણ કહેવામાં આવે. એ નદી પાછી ફરતી નથી એકવાર નીકળી પછી.
ये नहीं घड़नारे, है ये नहीं घड़नारे, है ये नहीं घड़नारे, सूरमाज बोली गली मेले मेले, हे मेले मेले, हाँ हाँ मेले मेले, रलड़ी हेले चढ़ी, ए जी हेले चढ़ी ने राग रेले चढ़ी, ये भी हेले चढ़ी ने राग रेले चढ़ी, જીવન છે જીવવા જેવું રે, આવી મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે, વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે, મોજ મારે મોજ મારે મોજ મારે. સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કાંઈ હળ હુજે નહીં. જાગીએ છીએ એ હકીકત હતી કે સૂતી વખતે સપનું આવ્યું એ હકીકત છે, અથવા તો